નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ. મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.બી. શાહ અંગ્રેજી માધ્યમના પ્રાથમિક વિભાગમાં શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે કાર્યક્રમ મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી. શાહ, પ્રભારી મંત્રી શ્રી ડોક્ટર રાકેશભાઈ સી. મહેતા, કોઓર્ડિનેટર શ્રી સંતોષ દેવકર વગેરે બાળકોના આ વિશિષ્ટ દિવસે પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા હતા. તેઓએ બાળકોને શિક્ષક વિશેનું મહત્વ સમજાવ્યું હતું. જીવનમાં શિક્ષકનું સ્થાન કોઈ પણ વ્યક્તિ લઈ શકતો નથી અને ગમે તેટલી ઊંચાઈ પર હોઈએ તો પણ શિક્ષકને કદી ભૂલવા ન જોઈએ તેવું પોતાના વક્તવ્યમાં સમજણ આપી હતી. બાળકોને આનંદદાયી દિવસ માટે એક નાનો કાર્યક્રમ ભામાશા હોલમાં રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાના પ્રાથમિક વિભાગના આચાર્ય દીપકભાઈ મોદીએ મહેમાનોને ફૂલછડીથી સ્વાગત કર્યું હતું. તેઓએ પોતાના વક્તવ્યમાં નાની નાની બાબતોમાં દરેક વિદ્યાર્થીએ સંયમ રાખવું જોઈએ, કોઈ પણ અયોગ્ય પગલું ન ભરવું જોઈએ તેવું સૂચન કર્યું હતું. આ પ્રસંગે પત્રકાર વૈભવ રાઠોડનું ફૂલછડીથી સન્માન કરવામાં આવ્યું હતું. આજરોજ આશરે 45 જેટલા બાળકોએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી. બાળકોએ કાર્યક્રમમાં શિક્ષક દિવસનું મહત્વ વિશે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો તેમજ દિવસના અંતે બાળકોએ પોતાનો અનુભવ રજૂ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે બીજા બધા વ્યવસાય કરતાં શિક્ષક તરીકેનો વ્યવસાય ખૂબ જ અઘરો છે. તેથી આપને બધાએ શિક્ષકોને માન આપવું જોઈએ તેમજ શિક્ષક જે માર્ગદર્શન આપે તે જીવનમાં અનુસરવું જોઈએ. શિસ્તનું પાલન કરવું જણાયું હતું. ધોરણ 8ના બાળકો દ્વારા શિક્ષકનું મહત્વ વિશે એક સુંદર હૃદયને સ્પર્શી જાય તેવું નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેનું માર્ગદર્શન જિંકલબેન ઉપાધ્યાયે કર્યું હતું. પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો દ્વારા શિક્ષક દિવસ માટે વક્તવ્ય તેમજ ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેનું માર્ગદર્શન મયંકાબેન તેમજ શેરબાનુ મિર્ઝાએ આપ્યું હતું. દીપકભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મદદનીશ શિક્ષક પરેશભાઈ પરમાર તેમજ તપસ્યાબેન ત્રિવેદીએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.